બાળકોના જીવન વિકાસ માટે પરિવાર તેઓને સ્કૂલમાં મૂકતા હોય છે, પરંતુ ક્યારેક સ્કૂલનો મનસ્વી વહીવટ આવા બાળકોના જીવનને બરબાદ કરી નાખે છે. પાંડેસરામાં આવેલા સનફ્લાવર સ્કૂલ સામે એક પિતાએ આવી જ ફરિયાદ કરી છે, જેમાં લગ્ન પ્રસંગને લઈ રજા પાડવા બદલ શાળાએ 2 વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકી હાથમાં એલસી પકડાવી દીધું હતું. પાંડેસરાની સનફ્લાવર શાળામાં વિદ્યાર્થીનીને રજા પાડતા વિદ્યાર્થીને શાળાએ એલસી આપવાની વાત કરતા બબાલ મચી હતી. સનફ્લાવર સ્કૂલના સંચાલકોની તાનાશાહી સામે વિદ્યાર્થીના વાલીએ રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીની 2 દિવસ લગ્ન પ્રસંગમાં રજા રાખી હતી, જેથી શાળામાં આટલી મોટી સજા આપે તે માનવું પણ શરમજનક છે. વિદ્યાર્થીનીએ વાલીને જાણ કરતા સમગ્ર મામલામાં સંચાલકો એકના બે ન થતા વિદ્યાર્થી અને શાળાના બાળકોના વાલીમાં રોષ જોવા મળ્યો હતો. हम लोग शादी में गए थे, मेरे मामा की लड़की की शादी में. तो हम लोग को बोला गया, हम लोग जैसे ही स्कूल में गए हम लोग बोला गया कि आप लोग को प्रिंसिपल मैम ने बुलाया है. तो हम लोग नीचे गए तो मैम बोलती कि आपकी एलसी तैयार है, आप चले जाओ. तो हम लोग ने पूछा क्यों, तो हम लोग को बोलती बाहर खड़े रहो, 12 बजे तक उधर ही बैठना. तो फिर हम लोग आ गए, फिर बैठे रहे. फिर हम लोग ने बोला कि पापा को बुलाए, तो मैम बोलती कि नहीं, पापा को अभी नहीं बुला सकते. तो फिर हम लोग ने बोला आप एप्लीकेशन लिख सकते हैं, तो मैम बोलती नहीं, एप्लीकेशन भी नहीं लिख सकते. फिर हम लोग दूसरे दिन गए, तो फिर हम लोग एप्लीकेशन लिख के गए, तो मैम बोलती मैं आपका एप्लीकेशन एक्सेप्ट नहीं करूँगी, आप चले जाओ, आपको निकालने की मेरे को परमिशन पहले ऊपर से ही मिली है. तो फिर हम लोग घर पे आ गए. फिर पापा को बोला कि पापा बोले फिर मैं देखता हूँ, जो होगा वो करता हूँ. आपके साथ कैसा व्यवहार वहाँ पे किस तरीके से हुआ आपके साथ बात? एकदम रूडली जैसे, ऐसे हम लोग जैसे कि हम लोग कचरा है, ऐसे रूडली से बात की हम लोग. પાંડેસરાની સનફ્લાવર શાળામાં વિદ્યાર્થીનીના રજા બાબતે એલસી આપવા બાબતે વિદ્યાર્થીના વાલીએ રજૂઆત કરી હતી, છતાં શાળા સંચાલકોએ આ નાની ભૂલને અવગણી એલસી આપવાની વાત કરી વિદ્યાર્થીનીની ભણવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. આખરે વિદ્યાર્થીનીના વાલીએ મીડિયાનો સહારો લીધો હતો. મારી હકીકત એ છે કે મારા છોકરા મેરેજ માટે 2-3 દિવસ રજા પાડેલી. આ બાબતમાં છોકરાઓને કીધું કે ભાઈ તમે આવતીકાલથી આવતા નહીં. કઈ સ્કૂલ છે? પાંડેસરા ખાતે આવેલી સનફ્લાવર ઇંગ્લિશ મીડિયમ. શું કહે છે તાના શિક્ષકો શું કહે? પ્રિન્સિપલ મેડમ તરફથી એમ જ કહેવામાં આવ્યું કે ભાઈ તમારા છોકરાની એલસી તૈયાર છે, તમે લઈ જજો. પછી તમે છોકરા હાથે મેસેજ મોકલ્યો કે તમે સંચાલકને મળો, મારાથી કંઈ થાય નહીં, તમે સંચાલકને મળીને વાત કરો, જે બી જે સંચાલક ઉપર છે. પછી મેં સંચાલકને મળ્યા, પછી મેં શિક્ષણ અધિકારીને મળવા ગયો. સાહેબ કંઈ થતું હોય તો મારા પર રસ્તા નીકળે. પછી આ લોકો સંચાલકને ફોન કર્યો કે ભાઈ કંઈ તમારા છોકરાની એલસી તૈયાર છે, તમે લઈ જશો, મારા સ્કૂલમાં બનાવવા ગઈ જગ્યા નથી તમારા છોકરાને. મારે એમ કીધું. ચેનલના માધ્યમથી શું કહેવા માંગો છો? ચેનલના માધ્યમથી મારા છોકરા નથી, મારા છોકરા તો ભલે મારા 3 છે, પણ 3000 છોકરાનું ભવિષ્ય બગડે આ હિસાબથી ભલે મારા મેસેજ આપવાનો છે સમાજમાં કે ભાઈ મારા 3 છોકરા નથી, 3000 છોકરાના ભવિષ્ય માટે આવો વર્તાવ થાય તો પછી તો કે આ સ્લમ વિસ્તાર પાંડેસરામાં આવેલી શ્રમી જેવી જનતા છે, આના બાબતે કોઈ ફરિયાદ કરતા નથી. પ્રિન્સિપલ સાથે કે મેનેજમેન્ટ સાથે કોઈ વાત કરતા નથી. જે કંઈ છોકરાઓનું જે ફરિયાદ છે આ ખાલી સાંભળીને ચાલ્યા જાય પેરેન્ટ્સ. પાંડેસરાની સનફ્લાવર શાળામાં એલસીની ઘટનાથી વિદ્યાર્થીની હેબતાઈ ગઈ હતી, છતાં શાળાના સંચાલકો ટસના મસ ના થતા વિદ્યાર્થીના ભાવિ અંગે વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. કેમેરામેન સૈયદ અલી સાથે ધીરજ સુમરા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.